છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ધંધોડા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત ₹93,720 તથા પિકઅપ વાહન સાથે કુલ કિંમત ₹5,93,720નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો। ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નિસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના અમલદાર નાઓને પ્રોહીની પ્રવૃત્તિ તેમજ હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર રીતે નિસ્ત નાબૂદ થાય તે રીતની કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપવામાં આવેલ। જે અનુસંધાને કે.એચ. સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ પોલીસ સ્ટેશન કે પોલીસ ઇન્સ્પેક્ટર A.R. પ્રજાપતિ નાઓ પોલીસ સ્ટાફ સાથે છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણી મતદાન બંદોબસ્ત અર્થે છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર A.R. પ્રજાપતિ નાઓએ બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ જેનો રજિસ્ટર નંબર GJ01 ET 8190 છે, જેની કેબિનના પાછળના ભાગે ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂ ભરી રંગપુર નાકા પાસેથી તેજગઢ તરફ જનાર છે। જે મળેલ માહિતી અનુસંધાને સાથેના પોલીસ સ્ટાફના માણસોને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવતા સદરી માહિતીવાળી ગાડીનો છોટાઉદેપુરથી પીછો કરી ધંધોડા પહોંચતા પિકઅપના ચાલકે પોલીસને ગાડીથી દૂરથી જોઈ જતા પિકઅપ ગાડીના ચાલક પોતાની ગાડી રોડની સાઈડમાં મૂકી પોલીસની માણસોને જોઈ નાસી ગયેલ। જે પિકઅપ ગાડીની તપાસ કરતા કેબિનના પાછળના ભાગે ચોરખાનું બનાવેલ હોય જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ કાચના ક્વાટરિયાની કુલ બોટલ નંગ 456 કુલ કિંમત ₹93,720નો પ્રોહી મુદ્દામાલ તથા મુદ્દામાલના હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપની કિંમત 5 લાખ મળી કુલ કિંમત ₹5,93,720 મુદ્દામાલ કબજે કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ।